એક કે બે નહીં, આખા 3000 ગેસ સિલિન્ડર નદીમાં કઈ રીતે વહી ગયા? આ સિલિન્ડર કોના છે? અને સૌથી મોટો સવાલ, જો કોઈને આ સિલિન્ડર મળી જાય તો તેને હાથ લગાવવો જોઈએ કે પછી નહીં? આ ઘટનાની પાછળનું સાચું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. આખો વિડીયો જરૂરથી જોજો. મહારાષ્ટ્રમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાયગઢ જિલ્લાના HPCL પાતાળગંગા LPG બોટલિંગ પ્લાન્ટમાં પૂરનું પાણી ઘૂસી ગયું. પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે પ્લાન્ટમાં રાખેલા અંદાજે 3000 LPG ગેસ સિલિન્ડર પાણીમાં તણાઈને સીધા પાતાળગંગા નદીમાં વહી ગયા. આ સિલિન્ડર સામાન્ય લોકોના ઘરમાંથી આવેલા ન હતા, પરંતુ HPCL કંપનીના પ્લાન્ટમાં ભરવા અને સપ્લાય માટે રાખવામાં આવેલા સિલિન્ડર હતા. ઘટનાની માહિતી મળતા જ જિલ્લા પ્રશાસન અને બચાવ ટીમ તરત જ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને નદીમાં વહેલા સિલિન્ડરોને શોધવાનું અને પરત એકત્રિત કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. જિલ્લા કલેક્ટરે લોકોને ખાસ ચેતવણી આપી છે કે જો નદીમાં કે પછી નદીના કિનારે કોઈને પણ ગેસ સિલિન્ડર દેખાય તો તેને બિલકુલ હાથ ન લગાવો અને ઘરે પણ ન લઈ જાઓ, કારણ કે કેટલાક સિલિન્ડરોમાં હજુ પણ ગેસ હોઈ શકે છે જે જોખમી સાબિત થઈ શકે છે. હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ પ્રશાસન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. હવે સવાલ એ છે કે જો કુદરતનો પ્રકોપ આટલો વધી જાય કે હજારો ગેસ સિલિન્ડર પણ પાણીમાં વહી જાય તો પરિસ્થિતિ કેટલી ગંભીર હશે તેનો અંદાજ તમે લગાવી પણ નહીં શકો. આ સમગ્ર ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે જો તમને નદીમાં કે આસપાસ કોઈ પણ LPG સિલિન્ડર જોવા મળે તો તેને અડશો નહીં અને તરત જ સ્થાનિક પોલીસ અથવા પ્રશાસનને જાણ કરો. આવા જ સાચા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ એટલે કે રાહી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ આગામી સમાચાર સાથે. જય હિન્દ.